श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नव विलास एम आज पांचमो विलास कदलीवन संजावली मुख्य सखी पांचो विलास सखीओ श्यामा जो मोरलीना कीर्तन करखाना पद અને વિલાસનું એક જણને એવું મનમાં થયું કે પદ અને ભજન અથવા ધોળમાં શું ફેર? તો એ ભગવદીએ જવાબ આપ્યો, ભજન હોય કે ધોળ હોય એમાં ભક્ત નાચે અને ભગવાન નચાવે, અને પદ હોય ને એમાં અષ્ટસખા ગાય, એટલે કે ભક્ત ગાય અને ભગવાન નચાવે, ભગવાનને નચાવે. તો પુષ્ટિ માર્ગમાં જુઓ તમે 41 પદ કીર્તનમાં ટૂંક હોય. આપણામાં ધોળ બહુ ઓછા છે. આપણામાં અમુક દયારામભાઈના ધોળ જ આપણે સન્મુખ ગવાય છે, બાકી આપણામાં કીર્તન જ હોય. એનું પ્રગટ પ્રમાણ દાખલા તરીકે યહ નિતનેમ જશોદાજી મેરે પલનાનું નાચત કૃષ્ણ નચાવત ગોપી. તો બસ પુષ્ટિ માર્ગની આ જ પરાકાષ્ઠા છે કે ભગવાનને કોણ આખી દુનિયાને નચાવવાવાળો એને કોણ નચાવી શકે? એને એનો ભક્ત, એની ગોપી કે એના અષ્ટસખા. આજે એક સાથ વાત થઈ કે અષ્ટસખાઓ જેવી લીલાના દર્શન કરતા હતા, નિહાળતા હતા, સામે જોતા હતા, એ ગાતા હતા. ઘણાની અંદર અષ્ટસખાઓ મનમાં કલ્પના કરતા કે પ્રભુ અત્યારે સામનેજી સાથે નિકુંજમાં છે અને સામનેજીની ચોટીમાં મોતી પરોવી રહ્યા છે. તો આવા દ્રશ્યનો વિચાર કરે તો ઠાકોરજી અંતર્યામી એ જાણી જાય. તો અષ્ટસખાના મનમાં જે આ વિચાર આવ્યો એવી લીલા પ્રભુ કરે. આ પુષ્ટિ માર્ગ છે. આપણો માર્ગ જ વિચક્ષણ છે. ઘણા આપણને ટોન્ટમાં કહે તમારે બધા જુદી જાતના. મેં તો હા, અમે જુદી જાતના. અમારું તમે હાથ ખાસા કરવાનું દેખાય, દૂર રહ્યો એ દેખાય, પણ અમારા પ્રભુની જે કુંજ લીલા, નિકુંજ લીલા, વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, એ તો જે માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. વ્રજમાં ત્યારે એવું બનતું તો એવું નહોતું. વ્રજમાં અત્યારે પણ આવું બને છે. શરત એટલી તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અહીંથી ગયા આપણે વ્રજમાં, બધાય ખીજાતા હતા, તમારી આવી તબિયત, તમારી પગ આટલા દુખે, તમે અહીંયા જરાય કપડાં પહેરવા હોય તો વિચાર. અને 10 દિવસ કશું હતું ત્યાં?
કશી તકલીફ પડી? ક્યાંય વરસાદમાં ભીંજાણા? એકેય દી ઘરે રહ્યા? કોણે દોડાવ્યા? કોણે હાથ પકડો? કોણ સહારો બન્યું? અહીંયા આવ્યા તો કેમ પાછા એના તો વ્રજનો પ્રભાવ છે ને છે જ. આજે જ મેં વાંચ્યું વોટ્સએપમાં, સ્વભાવ જોઈને પ્રેમ કરો, પ્રભાવ જોઈને નહીં. કોઈ આઈએસ ઓફિસર હોય અને બધાય લખણ પૂરા હોય તો આઈએસ જોઈને પ્રેમ ના થાય, એનો સ્વભાવ જોવો પડે. તો આપણા પ્રભુનો તો સ્વભાવે એવો, પ્રભાવે એવો, સ્વરૂપે એવું, માધુર્ય એવું, તેજ એવું, આભા એવું, પ્રકાશ એવું, સૌંદર્ય એવું, કારુણ્ય એવું, દીનતા એવું, અને સૌથી વિશેષ જે દુનિયાનો કોઈ ભગવાન ન હોય, બધાય ભગવાન ભક્તને આધીન કરે. આ એક જ કાનુડો એવો છે જે ભક્તને આધીન થઈ જાય. આપણે ગ્રુપમાં ક્યાંક ગયા હોય ને તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ આપણી ઘડી ઘડી રગડે ને તો ગમે નહીં હો આપણને. વારાફરતી ઉતરો, પોતાની જગ્યાએ બેસજો, બહુ વાર ના કરતા. આ તો હું લઈ આવી છું, જાઓ મફત, આ ગમે તમને, જાઓ મફત તો ખબર પડે. એક સવારથી સાંજની મુસાફરીમાં, યાત્રામાં પણ કોઈ આવું કહે તો તમને ગમે ના, મનમાં ગાંઠ વાળી દો. બીજી વાર આવી રીતે અવાય નહીં. આપણા ઠાકોરજીએ આવા બનાવ્યા, આંખ જોવા માટે આપી, કાન સાંભળવા માટે આપ્યા, મોઢું બોલવા અને પ્રસાદ લેવા આપ્યું, ગુણાનુવાદ કરો, નાક સુગંધ લેવા આપી, હાથ સેવા કરવા આવ્યા, પગ દોડવા માટે આપ્યા પ્રભુ માટે, ઘર આપ્યું, બંગલા આપ્યા, વાડી આપ્યા, વજીફા આપ્યા, દીકરા વહુ. ક્યારેય તમને કહે છે બીજી વાર નહીં લઈ આવું, બીજી વાર તને અમને? એ તો છુપાયેલો જ રહે છે. એ આપણે હું બનાવી દીધા છે. નોકરી કરતા હોય એટલે આપણે એમ કહીએ, એ તો હું ન કમાતી હોત તો તમને ખબર પડત. બેન, તને નોકરી અપાવનાર કોણ? તારું સ્ટેટસ બનાવનાર કોણ? એ તો કાંઈ બોલતો નથી અને તું બોલ બોલ કરે છે. તો ઠાકોરજી ક્યારે આપણા તરફ અણગમો નથી લાવતા, રાજી થાય છે. સગુનને રોટલી શીખવાડીએ ને તો આમ થોડી વાંકી ચૂકી બને, કામ બને. એમાં જો ગોળ બની જાય ને, બધાને બોલાવ, દાદા, બા, અહીં આવો, પપ્પા, એકદમ ગોળ થઈ જુઓ. હવે શેકું ને એટલે જોજો, લોટ આપણે બાંધ્યો, કૂણવી દીધો, ગુલ્લા કરી દીધા, 4 રોટલી વણીને એને શીખવાડી, અટામણમાં કેટલો લોટ લેવાય, વેલણને કેમ ફેરવાય, એણે 4 બગાડી, પછી બનાવી. પણ એણે બનાવી ત્યારે રાજી મેં બનાવી. આપણા ઠાકોરજી આપણને બધું શીખવાડે, બધું આપે, પછી એ રોટલીના ટૂંક કરીને બધાને દે. બધા એક એક ટોકલીઓ મેં બનાવી છે. એનો હરખ જુઓ તો આપણે રાજી થાય. સાંભળો દાદા, સાંભળો,
ખાજો સગુને બનાવી છે, એક ટોક લ્યો. આકાશ, આપણી દીકરીએ બનાવી, લે લે લે. જો બધુંય કરી દીધું, દીકરીએ બનાવી, આપણે જસ કોને આપ્યો? દીકરીને. એમ આપણા ઠાકોરજી બધું જ કરે અને નિમિત્ત આપણને બનાવે અને આપણે એમ કહીએ મેં કર્યું. ઠાકોરજી રાજી થાય, પણ ક્યાં સુધી? એક લિમિટ સુધી. પછી સગુન એમ કે ને તમને લોકોને શું આવડે? રોટલી તો મેં બનાવી, જુઓ તમે. ત્યારે તકલીફ થાય, હે ભગવાન, અમને એ જોઈને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. તો કહેવાનો આશય, પ્રભુ કહેતા નથી તમે મને જસ આપો. પ્રભુ અપેક્ષા નથી રાખતા. પ્રભુ આપણને હસતા જુએ છે, રાજી થાય છે. આપણા સંસારમાં ખુશ રહીએ છીએ ને, ઠાકોરજી રાજી થાય છે. તું ખુશ હોઈશ તો મને ખુશ રાખીશ. તું સરસ કપડાં પહેરીશ તો મારા માટે સરસ વસ્ત્ર લાવીશ. તને બધું સરસ ભાવતું હશે તો મારા માટે સરસ વાનગી બનાવીશ. એક વૈષ્ણવે જીપીએફમાંથી લોન લીધી, એના વરને કેન્સર થયું હતું. એટલે રિપોર્ટ આવે એટલે માણસ તરત ગભરાઈ જાય, મૂંઝાઈ જાય. એ બેનને એમ થયું કે અમારા ધંધામાં તો હવે હમણાં જઈ નહીં શકે, આમ તેમ. એટલે એમણે 50,000 ઉપાડ્યા કે તરત જોશે. એના વરે મૂંઝાઈ ગયા. દીકરો 7મામાં હતો, સમજણો ને અણસમજણો. બધું વાતાવરણ જોઈને એ આમ ઉદાસ રહેવા માંડ્યો. 2 દી પછી એના ભાઈ આવ્યા. એ કે કુસુમ, જીજાજીને તે ક્યાં ચેક કરાવ્યો? એ કે અહીંયા. એ કે લાવ ને, મારો ફ્રેન્ડ છે ને એને હું વોટ્સએપ કરી મોકલું રિપોર્ટ. ભાઈ હવે છે એ તો છે એમ કરીને રોવા મને. કુસુમ ખાલી મેં એમ કીધું આપણે પૂછી જોઈએ. તો એને મોકલું એના ભાઈબંધને બોમ્બે કે ક્યાંક. એ કે સેકન્ડ ઓપિનિયન લીધો? એ કે ના, સેકન્ડ ઓપિનિયન લ્યો. સેકન્ડ ઓપિનિયન લીધો, એમાં કે આવું કશું નથી, ઇન્ફેક્શન છે. થર્ડમાં એવું આવ્યું. હવે ઓલા 50,000 રૂપિયા એને ઉપાડ્યા હતા. હવે ઘરમાં તો કેવા બધા રાજી થઈ ગયા. ઓલાને પછી પૂછ્યું કે ભાઈ, તો કે કદાચ ઓલો છોકરો નવો રાખ્યો હતો એટલે હશે ભૂલ, પણ તમે વાત પૂરી થઈ ગઈ. સારા માણસો હોય ને કોઈને ઉઘાડા ન પાડે. હવે 50,000 રૂપિયા હતા. હવે દિવાળીનો સમય, એના વરે કીધું આ વખતે બધાય સરસ કપડાં લ્યો. આ તો પહેલાંની વાત છે, એટલે ત્યારે સોનાનો ભાવ કંઈક 400-500 રૂપિયા હતો. અને તું સોનાનું મંગળસૂત્ર લે. એટલે એના ભાઈ 2 દિવસ રોકાણા. બધું વાતાવરણ સરસ થઈ ગયું કે બેન આ વખતે તું ઠાકોરજી પધરાવી અને ગામડે દિવાળી કરવા આવજે. અમારે 4-5 ભાઈઓ વચ્ચે તું એકની એક. અને જીજાજીને બધું સારું થઈ ગયું એટલે આપણે બધા ભાંડડા બધા ભાઈઓને બોલાવશું, હારે દિવાળી કરશું. ત્યારે રાત્રે ઓલા બેને કીધું, સાંભળો, મારે 25,000નું કાંઈક પહેલાં મારે ઠાકોરજી માટે લાવવું છે. આ બધું કરવાવાળા કોણ? મારા પ્રભુ. હું તો એના માટે કાંઈ નથી કરતી. આજે ઠાકોરજી આટલા વર્ષથી બિરાજે, બોનસ આવ્યું કાંઈ લઈ દીધું? ક્યારે એમના માટે મેં જીપીએફમાંથી લોન લીધી? વળી કે વાત તો સાચી છે.
એક બાજુ આપણે એમ કહીએ કે પ્રભુ સાક્ષાત છે, ઘરમાં 1 + 3 4 જણા છીએ, પણ આવું કાંઈ થાય છે દિવાળી ઉપર પ્રભુ આજે આપણા ઘરે, આપણો લાલો 12 વર્ષનો થયો, 10 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. સાચું બોલજો તમે, દિવાળી પર નવા વસ્ત્ર સિવાય આપણા ઠાકોરજી માટે કોઈ આભૂષણ કરાવ્યા છે? એ કે ના, કબૂલ, મંજૂર. હવે ત્યારે સોનાનો ભાવ આ ને બધું કરાવ્યું.